દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંધારી ગામના રહેવાસી વાદી સુરેશભાઈ દીપસિંહભાઈ તેમના ઘરેથી સમાજ કલ્યાણ દાહોદમાંથી 2,20,000 રૂપિયાનું આવાસ તમને આપવાવીશ એમ કહી અંધારી ગામમાંથી 10 થી 11 અરજદારો જોડેથી તમામ કાગળ ડોક્યુમેન્ટ પુરાવા લઈ જઈ અને આ સમાજ કલ્યાણ ઝૂંપડપટ્ટાના પૈસા ઉપર પટ્ટા બારોબાર સમાજ કલ્યાણ અધિકારી સાથે મળી અંધારી ગામના 10 થી 11 વર્ષ દારૂના પૈસા બારોબાર ચાવ કરી ગયેલ છે। જે એજન્ટ છે તેમનું નામ વાદી અમરસિંહભાઈ બાપુ રહે પતંગડી। આવી રીતના ગાંધીનગર નિગમ લોનમાંથી પણ કરોડો રૂપિયાનો કૌભાંડ કર્યો હોય તેવી લોકચર્ચા અને વિડીયોમાં સ્પષ્ટ એવું દેખાય છે કે ખરેખર આ લાભાર્થીઓ જોડેથી છેતરપિંડી કરી છે અને લાભાર્થીઓ સાથે આ બાબતના પુરાવા તરીકેના તમામ વિડીયો છે તે વિડીયો લાભાર્થીઓને પૈસા ના મળ્યા અત્યારે સોશિયલ મીડિયા ઉપર લાભાર્થીઓ જતે વાયરલ કરી રહ્યા છે। ત્યારબાદ હવે લાભાર્થીઓને ધીરે ધીરે ખબર પડી ત્યારે લાભાર્થી સરકાર જે ઉપલા અધિકારીઓને કહેવા માંગે છે કે અમારા જોડે જે અન્યાય થયો છે અને અમારા જોડે જે છેતરપિંડી થઈ છે તે છેતરપિંડી કરનારા આરોપીને તાત્કાલિક ધોરણે જે તે બાબતે અમારા જોડે છેતરપિંડી છે તેની તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરે તે અમારી સરકારશ્રીની નમ્ર વિનંતી છે। આ તપાસ ખરેખર થવા જોઈએ અને જો આ સમાચારના માધ્યમથી અમે સરકારશ્રીને જણાવી છીએ અને આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી કોઈ પણ સરકાર નિર્ણય ના લે તો અમે આવનારા સમયમાં આંદોલન પણ કરીશું અને રોડ પર પણ ઉતરીશું। મારું નામ સુરેશભાઈ દીપસિંહભાઈ છે, વાદી અંધારી નિશાફળિયું, તાલુકો લીમખેડા, જિલ્લે દાહોદ। અમને અમરસિંહભાઈ બાપુ પટેંગરી અમારી કાન ડોક્યુમેન્ટ લઈ જતા અમને ઝૂંપડપટ્ટા અપાવો એમ કરીને લઈ ગયા બાદ પાસ બી થઈ ગયા છે। પછી આપણા જે દાહોદ જિલ્લાના ઇમરતી જાતિના ઓફિસ છે ત્યાં અમે ખોળામાં આવ્યું કે અમારા ઝૂંપડપટ્ટા આવેલ છે પણ અમને કોઈ જાણકારી નથી, કોઈ જાણકારીનો હપ્તો બાબત મેં કશું મળ્યું નથી અને આ અમરસિંહ બાપુ પૈસા ઉપાડીને બારોબાર ખાતો ખોલાડીને બારોબાર પૈસા ઉપાડેલ છે અને અમે પૂછવા જઈએ છીએ તો અમને મા બહેનને ગાળો આપે છે અને અમને મારી નાખવાની ધમકી આપે છે અને અમે જઈ કહીએ ફોન કરીને જાણ કરીએ તો એ લોકો એમ કહે છે હજુ અમારા કોઈ ઝૂંપડપટ્ટા તમારા પાસ નથી થયા એવું કહેવા માગે છે। અમે અત્યારે ગ્રામ પંચાયતમાં ખોળાવવા માટે જઈએ છીએ તો અકરાણી બોલે છે અમારા મકાનો અને અમે કહીએ છીએ કે ભાઈ અમારા અકરાણ કઈ રીતે થઈ ગયું અમે કહેવા માંગીએ છીએ તો એ લોકો કહે છે ભાઈ તમારો પર્સનલ છે, અમને ખબર નથી, અમને મકાન તમારા જો આવ્યા નથી, આવશે તો તમને જાણ કરશું એવું કહેવા માંગે છે। અને અમને જાણ થઈ કે તમારા ઝૂંપડપટ્ટા તમને મળી ગયેલા છે ગાંધીનગરથી એવું કહેવામાં આવે છે પણ આ લોકો બારોબાર એજન્ટો અમારા છે અમરસિંહભાઈ બાપુ એ એમને કહે છે તમે ભાઈ તમારા હજુ ઝૂંપડપટ્ટા પાસ થયા નથી અને તમને પૈસા મળી ગયા છે એવું કહે છે પણ અમારા હાથમાં સાહેબ અમારી હાથમાં પૈસા આવ્યા નથી અને અમે કહેવા જઈએ છીએ તો અમને ગાડી ચડાવીને માર નાખવાની ધમકી આપે છે આ લોકો અને અમે વધારે કહીએ તો તમને વાટે ઘાટે ખીચડે નાખશું અમે અને અમારી સાથે કોઈ ધમકી કરશો નહીં, અમને કંઈ જાણ કરવામાં તો ભાઈ તમારા ઝૂંપડપટ્ટા આવશે તો તમને અમે આપશું એવું કહેવામાં કે અત્યારે 4 વર્ષ થયા સાહેબ અમારે કહેવાનું કોને અમને જાણ કર્યા બાદ અમને ખાતું ડાયરેક્ટ બારોબાર ખોલાડેલું છે અને ડાયરેક્ટ બારોબાર પૈસા ઉપાડેલ છે। આપણા દાહોદ જિલ્લામાં તે ઝૂંપડપટ્ટા મળેલ છે એમને બારોબાર સાહેબોને મળીને આપણા દાહોદ જિલ્લામાં ઇમરતી જાતિના ઓફિસ છે એમાંથી બારોબાર પૈસા ખાતામાંથી પડાવીને બારોબાર દેગડ બારિયા તાલુકામાં ખાતું ખોલાવેલું છે અમારું, બારોબાર પૈસા ઉપાડ છે, બારોબાર કોન્ટેક કરીને પૈસા ઉપાડીને બારોબાર વિતરણ કરી નાખેલું છે। અમારા હાથમાં કશું આવ્યું નથી અને અમે કહેવાય જઈએ છીએ આ લોકો માર નાખવાની ધમકી આપે છે। સરકારશ્રીને અમારા નિયંત્રે કે અમે કહેવા માગીએ છીએ કે અમારા તાત્કાલિક આના પગલાં લેવામાં આવે। જય હિન્દ, જય ભારત। તમે આવો અમારા ઘરે આવો છો પણ આવો તો રાજી ખુશી આવો પણ અમારા જે પૈસા અમારા જે ઘરના પૈસા બાકી છે બરાબર 1 લાખ 2,70,000 છે ને 2,20,000 અમારા જે છે ને એ અમારો કશું આવ્યો નથી અમારી જોડે બરાબર। અને તમે જે વ્યાજવા પૈસા અમને આલ્યા હતા ને એ તમે જે અમારા મકાનના પૈસા આવેલા હતા ને એ પૈસા તમે અમને આલ્યા નતા, વ્યાજવા રૂપિયા અમને આલ્યા હતા બરાબર છે ખોટી વાત છે? હું ના બોલું, તમે જે બોલો હું કશું બોલવા નથી, હું કઈ બે માથા નથી, મારા વચ્ચે ફરવો છે ભાઈ, હું ઝઘડાથી દૂર,
વાત તમારી સાચી છે બિલકુલ. તમારા હિસાબે હું ખોટો બોલું તો તમે કે આપણા ભાઈ તું ખોટ માર તો મેં બે ચપલ મારું તારા અરે પણ આપણે હું લા મારા મારે ભગવાન મારે ભાઈ આપણે હું કામ મારા તો તમે મને ફોન ફોન આ જોકે ના બોલું એટલે બીજું કશું નહીં. અને તમે ખાતા ડાયરેક્ટ ખોલાવી લીધા, ડાયરેક્ટ પૈસા ઉપાડ્યા, પૈસા હજુ હફતો નથી પડી અમકો, અકરાણી કઈ રીતે થઈ ગયા અને આ પૈસા કઈ રીતે ઉપડી ગયા, અંજન રોડ પૈસા કઈ રીતે ઉપડી ગયા. તમે જે પૈસા હાથમાં આલીને તમે અમારા જોડે વિડીયો બનાવતા 20,000 રૂપિયા અમે લેતા હતા તમારી જોડે. મેં આપતો માટે એવું કર્યું કે હું નાખું સુરેશભાઈ એટલો બધો ઘણો નથી તમે તમારા વિડીયો ઉતાર્યા હોય ભાઈ અરે ઉતારેલા છે વિડીયા. હપ્તા જવા માટે વિડિયા ઉતારે કે નહીં ઉતારે આપણે એટલો કહેવામાં આવે કે તું પૈસા તાર કરતી હાલે કે એને ગમે તે હાલે અકરાણી ના થાય. હપ્તો બાકી હોય તો અકરાણી કઈ રીતે થઈ જાય. આ સુમર છે ગાડી હમ નહીં ભાઈ ગાડી હમ નહીં